પંચમહાલ જિલ્લાના હાલોલ ગોધરા રોડ પર આવેલી યમુનાનગર સોસાયટીમાં રહેતા સ્ક્રેપના ગોડાઉનમાં કામ કરતા એક પતિએ પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે। મૃતક મહિલા સ્થાનિક પ્લાસ્ટિક કંપનીમાં નોકરી કરતી હતી અને બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર ઝઘડા થતા હતા। હવે આજે સવારે પતિ કામે ગયા બાદ અચાનક ઘરે પરત ફર્યા હતો અને તે સમયે ઘરમાં પત્ની અને પુત્રી સૂઈ રહ્યા હતા। ત્યારે પતિએ ઉશ્કેરાઈને પત્ની પર જીવલેણ હુમલો કરી અને તેની હત્યા નિપજાવી હતી। આ ખોફનાક કૃત્ય આચર્યા બાદ આરોપી પતિ પોતે જ હાલોલ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો અને ગુનાની કબૂલાત કરી અને પોલીસે આરોપીની અટકાયત કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। પૃથ્વીરાજસિંહ નટવરસિંહ ચૌહાણ કરીને છે, એમણે પોતાની પત્ની મરણ જનાર જે છે એમને એમના જે ભાણિયો થાય સગો પૃથ્વીરાજભાઈનો, એમના સાથે એના આડા સંબંધ હતા। એ સંબંધે અવારનવાર એને સમજાવતા હતા, તેમ છતાં આ સંબંધ ચાલુ રાખેલો એ બાબતનો ગુસ્સો આવી જતા તેમને એમની પત્નીને સૂતેલી હાલતમાં ગળું પકડી અને પછી દબાઈ અને બ્લેડથી ગળું કાપી નાખી અને